અને તે દિવસે પિતામહ ભીષ્મ કાળની જેમ પાંડવોની ઉપર તૂટી પડ્યા છે, એક પછી એક શસ્ત્રો. અને આજે તો અર્જુનને એમ થઈ ગયું કે આજે પિતામહ ભીષ્મ મને જીવતો નહીં રહેવા દે, ભગવાન બચાવો, આ મને મારી નાખશે. અને તે દિવસે એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. અને આજે ભગવાન કૃષ્ણ પોતાના સખાને માટે, જેનો રથ હાકે છે એના માટે થયું કે આજ મારે કંઈક કરવું પડશે. અને ભગવાન રથની નીચે ઉતરી અને આમ વળખા મારે કે હું શું કરું. અને એક રથનું પૈડું નીચે પડ્યું હતું, એ પૈડું હાથમાં લઈ અને જ્યાં આમ ફેરવવા જાય ત્યાં પિતામહ ભીષ્મએ પોતાના શસ્ત્રો નીચે મૂકી દીધા અને ખડખડાટ હસી પડ્યા. કૃષ્ણે કહ્યું કે કેમ, લગાવો લગાવો, છોડો બાણ. એમ નહીં માનતા કે આ એકલો છે, હું એને ભેગો છું. ત્યારે પિતામહ ભીષ્મએ કહ્યું કે આપ કહ્યો કે મેં શસ્ત્ર બિનું ભૂમિ હરો સબ ભાર. અરે આ તો તમે પ્રતિજ્ઞા કરી હતી ને ભગવાન કે શસ્ત્ર ઉપાડ્યા વગર હું આખી પૃથ્વીનો ભાર હરી લઈશ. હમકો ક્ષત્રિય ના ગિનો, અમે ક્ષત્રિય નથી. બોલહુ બચન વિચાર, વિચારીને પ્રતિજ્ઞા લેતા જાઓ. આ લીધું કે નહીં હાથમાં શસ્ત્ર, આ શું છે? આ ચક્ર ક્યારે સુદર્શન બને ને એ મને ખબર છે. એ તમે હમણાં ઘા કર્યો ને તો સુદર્શન થઈ જાત, તમારી પ્રતિજ્ઞા તૂટી જાત. આટલી જ વાર હતી. એટલે પ્રતિજ્ઞા લેતા પહેલા વિચાર કરવો. ત્યારે ભગવાન કૃષ્ણએ પણ નીચે ફેંકી દીધું અને ડારી ચક્ર હરી હસી પડ્યો. ડારી ચક્ર હરી હસી પડ્યો અને દિયો ઉત્તર વ્રજરાય કે તોડી પ્રતિજ્ઞા મોરી મેં આજે તોરી પ્રતિજ્ઞા આકાશ. તમે પણ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવડાવીશ, એટલે તોડી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા આકાશ. મારા ભક્ત કા અપના માન ટલે ટલે જાય પર ભક્ત કા માન ન ટલને દેખા. ભગવાન કહે છે કે હું ભક્તનું પ્રતિજ્ઞા છે ને ક્યારેય તૂટવા નથી તો. ભગવાન તમારું આવું સામર્થ્ય, તમારું આવું શૌર્ય જ્યારે મારી મતિરૂપી કન્યાએ જોયું ને ત્યારે એના ઉપર, તમારા ઉપર એ મોહિત થઈ ગઈ છે. એટલા માટે એનું પાણી ગ્રહણ તમે કરો.